નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મોટા સમાચાર પર જો નજર કરીએ તો આજથી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના 2 દિવસે ગુજરાત પ્રવાસે છે રાહુલ ગાંધી અને રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે। જે વિગતો સામે આવી રહી છે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધી સૌથી પહેલા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, પૂર્વ સીએલપીને સિનિયર લીડર સાથે ચર્ચા કરશે। ત્યારબાદ પોલિટિકલ અફેર્સ સમિતિ છે, જે પોલિટિકલ અફેર્સ સમિતિના જે સભ્યો છે તેમની સાથે મુલાકાત કરશે। મહત્વનું છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધી પહોંચ્યા છે અને તેઓ થોડી જ વારમાં આ જે કાર્યકરો છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે। જે રીતે બેલગામમાં બેઠક મળી હતી કોંગ્રેસ વર્કિંગ સમિતિની, જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંગઠન વર્ષ તરીકે ઉજવણી કરવી અને જેના ભાગરૂપે રાહુલ ગાંધી અહીંયા પહોંચ્યા છે। દ્રશ્ય તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધી રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રહ્યા છે। આખું વર્ષ કોંગ્રેસ સંગઠન વર્ષ તરીકે ઉજવશે અને વર્ષ 2070ની વિધાનસભાની ચૂંટણી છે તેને મજબૂતાઈથી લડશે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે। શરૂઆતમાં સિનિયર લીડર સાથે મુલાકાત કરશે, ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટીના જે સભ્યો છે તેની સાથે મુલાકાત કરશે, ત્યારબાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકાના કોંગ્રેસ સમિતિના જે પ્રમુખો છે તેમની સાથે બેઠક કરશે। આ બધી જ બેઠકો છે બંધ બારણે થવાની છે, એટલે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠક દીઠ, ત્યારબાદ ગામ દીઠ, ત્યારબાદ નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય તો વોર્ડ દીઠ કઈ રીતે સંગઠનનું માળખું બનાવવું તે અંગે ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે કાર્યકર્તા સંમેલન થશે, જ્યાં કાર્યકરો સાથે સીધો સંવાદ, એટલે સિલેક્ટ કરેલા કાર્યકરો સાથે તેઓ સીધો સંવાદ કરશે। એટલે બેલગામની કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં જે નિર્ણય થયો હતો કે કોંગ્રેસને નવું સ્વરૂપ આપવું, તેના ભાગરૂપે અભિયાનની શરૂઆત રાહુલ ગાંધી આજે ગુજરાતથી કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે હાલ રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે। આજે મહત્વની રણનીતિ ઘડવામાં આવશે। જે પણ નિષ્ક્રિય નેતાઓ છે તે નેતાને જગાડવાનો પ્રયત્ન કરાશે અને મહત્વની ચર્ચા વિચારણા થશે। બપોરે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે। ત્યારે ગૌરવ, જો વાત કરવામાં આવે, ઘણા એવા નેતાઓ છે કે જે લાંબા સમયથી ક્યાંય દેખાતા નથી, તો એવા નેતાઓને પણ જગાડવાનો પ્રયત્ન કરાશે। બેઠકમાં મહત્વની ચર્ચા વિચારણા થઈ શકે છે। હજી બનતી વાત કરીએ તો છેલ્લા 1.5 દાયકાથી સીધી રીતે કોંગ્રેસ લોકસભામાં સત્તામાં નથી। અનેક એવા રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસ સત્તા વિહોણી થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસે મંથનની શરૂઆત કરી છે। અનેક એવા નેતાઓ છે કે જેમને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી અથવા તો બીજી કોઈ પાર્ટીનો દામન પકડી લીધો છે, હાથ પકડી લીધો છે, એટલે અનેક જગ્યાએ કોંગ્રેસ તૂટતી દેખાઈ। ઘણા સિનિયર લીડર્સ, ઘણા એટલે કે જે પૂર્વ મંત્રી હોય એવા, જે કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂક્યા એવા નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે। ત્યારે બેલગામની જે કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠક મળી હતી તેમાં કોંગ્રેસને મજબૂત કઈ રીતે કરવી, કયા એવા સંજોગો સર્જાયા કે જેના કારણે કોંગ્રેસનો જે સામાન્ય જનતા સાથેનો સંપર્ક હતો એ તૂટી ગયો, તો એ સંપર્ક ફરીથી પ્રસ્થાપિત થાય તે અંગેની રણનીતિ CWCમાં ઘડાઈ હતી। અને આખું વર્ષ, એટલે વર્ષ 2025નું જે વર્ષ છે તેને સંગઠન વર્ષ તરીકે ઉજવવું, એટલે જે નેતાઓ માત્ર દેખાડો કરવા માટે કે ગણ્યા ગાંઠા પેપર ઉપર રહેલા હોય અને કોઈ સિનિયર લીડર આવતો હોય તો તેમની હાજરી બતાવવા માટે આવતા હતા, તે નેતાઓનો પણ ક્લાસ લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। જે નેતાને જે પણ કોઈ કામની જવાબદારી સોંપવામાં આવી હોય તે કામ સંપૂર્ણ સુપેરે પરિપૂર્ણ થયું કે કેમ તેની પણ નોંધ લેવામાં આવશે। અને જો કોઈ નેતા માત્ર પદ માટે હોય પરંતુ કાર્યવાહી ન કરતા હોય તો તેમની પાસેથી પણ જવાબદેહીની અપેક્ષા રાખવામાં આવશે। એટલે કે શૂન્યથી કઈ રીતે કોંગ્રેસનું માળખું નવું બનાવવું તે અંગેની શરૂઆત ગુજરાતથી રાહુલ ગાંધી કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। જી અને બિલકુલ, અને સાથે જો વાત કરવામાં આવે, કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે, કારણ કે પાછલા જે પરિણામો રહ્યા છે તે ત્યાંથી ક્યાં કોંગ્રેસ પાછળ હોય તેવું જણાઈ રહ્યું છે। લોકોનો વિશ્વાસ રાખવાનો પણ પ્રયત્ન કરાશે।
ચોક્કસ એવું કહી શકાય, કારણ કે માત્ર પદ માટે જે નેતાઓ આવતા હોય કે મહામંત્રી અથવા તો પ્રમુખ અથવા તો ઉપપ્રમુખ અથવા તો જિલ્લા પ્રમુખ અથવા તો સંગઠનમાં, પરંતુ જ્યારે સંગઠનનું કામ લેવાનું હોય, જ્યારે ચૂંટણી આવતી હોય, ત્યારે મતદારોને પોતાના તરફ આકર્ષવાના હોય, સરકાર સામેનો રોષ હોય અથવા સત્તા સામેનો રોષ હોય તેને મતમાં કઈ રીતે કન્વર્ટ કરવાનો હોય, એ કામ જો કોઈ નેતા તે ના થઈ શકતું હોય તો તેની જગ્યાએ જે કામ કરવાવાળો નેતા છે તેને જગ્યા મળવી જોઈએ. એટલે આ બધા જો એલિમેન્ટ ભેગા થાય તો સંગઠન આપોઆપ મજબૂત થાય. એટલે જે રણનીતિ CWCમાં નક્કી થઈ છે તેના અમલીકરણની શરૂઆત ગુજરાતથી રાહુલ ગાંધી કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે તમામ સિનિયર લીડર અને આગેવાન ધારાસભ્ય સાથે રાહુલ ગાંધી મળવાના છે, ચર્ચા વિચારણા કરવાના છે.